બે ટ્રાન્સજેન્ડર તથા બે ઇસમો સાથે મળીને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો બિયર ટીંગ નંગ 588 જેની કુલ કિંમત 1,43,280 દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલર કાર જેની કુલ કિંમત રૂપિયા 3 લાખ મળી કિંમત રૂપિયા 4,43,280ની મત્તાનો પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર J.S. જાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણી સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈની સંયુક્ત બાતમીને આધારે ઉધના મઢની ખમણી સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં એક વેગેનાર ફોર વ્હીલર દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ ચેતન ઉર્ફે ઇન્શિતા કુંવર સોમચંદ્ર દરજી ઉંમર વર્ષ 42 રહેવાસી ચંદભાઈના મકાનમાં સંતોષીનગર નવાગામ ડિંડોલી ડેઝી કુંવર નિર્મલા કુંવર ઉંમર 42 રહેવાસી ચંદુભાઈના મકાનમાં સંતોષીનગર નવાગામ ડિંડોલી સુરત અજય ધીરુભાઈ પટેલ હેભાની ઉંમર 28 ધંધો મજૂરી કામ રહેવાસી 112 ચિત્રકૂટનગર દશામાના મંદિરની બાજુમાં કરાડવા રોડ સુરત કિશનભાઈ ગગજીભાઈ બાવળિયા ઉંમર 24 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી 11 ચિત્રકૂટનગર દશામાના મંદિરની ગલીમાં ડિંડોલી સુરતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો બિયર ટીંગ નંગ 588 જેની કિંમત 1,43,280ની મત્તાના પ્રોહીના છત્તા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ C પ્રોહી એક્ટની કલમ 65A E 81-116-B-98 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે।